વાત કરીએ સુરતની। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની છે, જેના પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને મોડી રાત સુધીમાં કાબુ મેળવવાની શક્યતાઓ છે। બીજી તરફ વેપારીઓની વર્ષોની મહેનત આગમાં ખાખ થઈ ગઈ। 100 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે। ત્યારે કેવી છે વેપારીઓને પાયામાલ કરનારી અગ્નિજ્વાળા, આવવું જોઈએ। આ આંસુ વેપારીઓની વ્યથા વર્ણવી રહ્યા છે, કારણ કે વર્ષોની મહેનત પછી તેમને ઉભો કરેલો બિઝનેસ આજે આગમાં ખાખ થઈ ગયો। તેમના સપનાઓ આજે રાખ થઈ ગયા છે। આ અગ્નિજ્વાળાઓમાં સુરતની ટેક્સટાઇલ માર્કેટ ભભૂકી રહી છે, જેના પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી। મંગળવારે બેઝમેન્ટમાં આગ લાગ્યા પછી ફરી આજે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી। સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ હજુ સુધી કાબુમાં આવી નથી। ફાયર બ્રિગેડની 32 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ખડકી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ઓક્સિજન માસ્ક સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં એના પર કાબુ મેળવી શકાયો નથી અને જેટલી પણ દુકાનો આગની ઝપેટમાં આવી છે તે તમામ ખાખ થઈ ગઈ છે। શિવશક્તિ માર્કેટમાં આવેલી છે 853 દુકાન। 100 થી વધુ દુકાનો આગમાં થઈ ખાખ। વેપારીઓને 40 કરોડથી વધુનું થયું નુકસાન। ટેક્સટાઇલ માર્કેટમાં મોટા ભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ આગમાં કેટલાક વેપારીની દુકાનો બળીને ખાખ થઈ જતા અને પોતાની આજીવિકા છીનવાતા વેપારીઓ રડતા જોવા મળ્યા હતા। જો કે આગ લાગતા જ સુરતના મેયર, કમિશનર સહિતના અધિકારીઓ પણ દોડતા થયા છે અને સ્થળ પર દોડી આવ્યા હતા। ફાયર સિસ્ટમ માત્ર શોભાના ગાંઠિયા સમાન। 2 દિવસમાં 2 વખત આગ, છતાં ફાયર સિસ્ટમ ન ચાલી। કોના પાપે વેપારીઓને નુકસાની વેઠવાનો આવ્યો વારો? હાલ આ સવાલ આટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે વેપારીઓની વર્ષોની મહેનત આગમાં હોમાઈ ગઈ છે। જો ટેક્સટાઇલ માર્કેટમાં યોગ્ય રીતે ફાયર સિસ્ટમ કામ કરતી હોય તો આજે આગની આટલી મોટી ઘટના જ ન બની હોત। જો કે હજુ પણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં કરોડો રૂપિયાના નુકસાનીની ભીતિ છે। હજુ પણ અનેક દુકાનો આગની ચપેટમાં આવી શકે છે। અહીં આગ લાગી અને કરોડોનું નુકસાન થયું તે વાત તો મોટી જ છે, પરંતુ સૌથી મોટો સવાલ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ફાયર સિસ્ટમ કેમ નકામી સાબિત થઈ તેનો છે। કારણ કે જો ફાયર સિસ્ટમ યોગ્ય રીતે ચાલતી હોય તો આટલી મોટી આગની ઘટના જ ન બની હોત। તેવામાં આ મુદ્દે હવે સ્થાનિક તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું।